નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. જો ક્રિકેટના ઇતિહાસમાં ઘણા એવા દિગ્ગજો થઈ ગયા જેમણે પોતાની રમતથી દુનિયાભરમાં પોતાના નામનો ડંકો વગાડ્યો છે, પણ આજે આપણે એક એવા જબરદસ્ત વિરોધાભાસની વાત કરવાના છીએ જે કદાચ તમને ચોંકાવી દેશે. કેટલાક એવા લેજન્ડ્સ છે જેમણે આખી દુનિયામાં પોતાની ધાક જમાવી. ભારતીય ટીમ સામે પણ તેઓ મેદાને ઉતર્યા, પણ અરે યાર, તેઓ ભારતીય ધરતી પર ક્યારેય કોઈ મેચ રમ્યા જ નથી. છે ને આશ્ચર્યની વાત? તો ચાલો ફટાફટ આની અંદર ઊંડા ઉતરીએ. હવે તમને થતું હશે કે એવા કયા 5 ઐતિહાસિક દિગ્ગજો છે જેમને આપણા હોમ ગ્રાઉન્ડ પર રમતા જોવાનો લાહવો ભારતીય ફેન્સ સાવ ચૂકી ગયા. આજે આપણે એવા જ 5 ખેલાડીઓની વાત કરીશું જેમના નામ સાંભળીને કોઈ પણ સાચા ક્રિકેટ પ્રેમીને નવાઈ લાગશે કે અરે, આટલા મહાન ખેલાડીઓએ ક્યારે ભારતીય પીચો પર પગ મૂક્યો જ નહોતો. તો પહેલું નામ છે ક્રિકેટના ભગવાન ડોન બ્રેડમેન. 6,996 રન. આ આંકડો જ તેમની મહાનતાની સાક્ષી આપે છે. વિચારો તો ખરા, માત્ર 52 ટેસ્ટ મેચ અને એમાં 6,996 રન સાથે 29 સદીઓ. ક્રિકેટના કોઈપણ યુગ માટે આ સ્ટેટ્સ ખરેખર અકલ્પનીય છે, માની જ ન શકાય એવા. પણ અહીંયા જ સૌથી મોટી વિડંબના છુપાયેલી છે. જો ડોન બ્રેડમેનનો ભારત સામેનો રેકોર્ડ એકદમ શાનદાર રહ્યો હતો, પણ કમાલની વાત એ છે કે ભારત સામે આટલું જ જોરદાર રમવા છતાં એમની એ બધી જ મેચો ઓસ્ટ્રેલિયામાં જ રમાઈ હતી. ભારતીય ધરતી પર રમાયેલી એમની મેચોનો આંકડો છે બિલકુલ 0, 0. અને તમને ખબર છે તેઓ ભારતની સૌથી નજીક ક્યારે આવ્યા હતા? વર્ષ 1953માં, જ્યારે તેઓ ઇંગ્લેન્ડ જઈ રહ્યા હતા ને, ત્યારે ફ્લાઇટના હોલ્ટ માટે માત્ર થોડા સમય પૂરતા કોલકાતા એરપોર્ટ પર રોકાયા હતા. બસ આટલું જ. ક્રિકેટના ઇતિહાસનો આ એક એવો કિસ્સો છે જે એક બહુ મોટો "જો આમ થયું હોત તો શું થાત" એવો પ્રશ્ન ઊભો કરે છે. વિચાર કરો કે જો તેમણે ભારતીય મેદાનો પર બેટિંગ કરી હોત તો સ્ટેડિયમમાં કેવો માહોલ સર્જાયો હોત. હવે આગળ વધીએ ઓસ્ટ્રેલિયાના બીજા 3 મહાન દિગ્ગજો તરફ. આ લિસ્ટમાં એક છે ફાસ્ટ બોલર ડેનિસ લિલી, જે પોતાની સ્પીડ અને આક્રમકતા માટે દુનિયાભરમાં પ્રખ્યાત હતા. 70 ટેસ્ટમાં 355 વિકેટ, એટલે બેટ્સમેનો તો એમના નામથી જ ધ્રુજતા. પછી છે ગ્રેગ ચેપેલ, જેઓ ઓસ્ટ્રેલિયાના સૌથી ક્લાસિક બેટ્સમેનોમાં ગણાય છે. તેમણે 87 ટેસ્ટ રમીને 7,110 રન અને 24 સદીઓ ફટકારી. અને ત્રીજા છે લેજેન્ડરી વિકેટકીપર રોડની માર્શ. 96 ટેસ્ટ, 343 કેચ અને 12 સ્ટમ્પિંગ. એમની ચપળતાના તો શું વખાણ કરવા. હવે આ ત્રણેયની વાત કેમ કરી રહ્યા છીએ? કારણ કે આ ત્રણેય ખેલાડીઓએ ભારતીય ટીમ સામે અલગ અલગ મુકાબલાઓમાં જોરદાર અને ડોમિનેટિંગ પ્રદર્શન કર્યું હતું. પણ ફરીથી એ જ વાત, આ ત્રણેયની પણ ભારતીય પીચો પર 0 મેચ જ નોંધાયેલી છે. એટલે કે આપણા ભારતીય ફેન્સ આ 3 વર્લ્ડ ક્લાસ ખેલાડીઓને પોતાના જ સ્ટેડિયમમાં લાઇવ જોવાના રોમાંચથી સાવ વંચિત રહી ગયા. ચાલો હવે વાત કરીએ વેસ્ટ ઇન્ડિઝના એક અત્યંત ખતરનાક બોલરની. 405 ટેસ્ટ વિકેટ. આ આંકડો કર્ટલી એમ્બ્રોઝની ઘાતક બોલિંગનો જીવતો જાગતો પુરાવો છે. 98 ટેસ્ટ મેચોના કરિયરમાં એમ્બ્રોઝની એ હાઇટ, એ સ્પીડ અને ખતરનાક બાઉન્સ આખી દુનિયાના બેટ્સમેનો માટે આ એક મોટો ખતરો હતો. હવે આ એક ચોંકાવનારી હકીકત સાંભળો. કર્ટલી એમ્બ્રોસે ભારતીય ટીમ સામે પૂરી 9 ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ તેમાંથી એક પણ મેચ ભારતીય ભૂમિ પર નહોતી રમાઈ. હા, સાચું સાંભળ્યું તમે. ભારતીય ફેન્સ માટે એ 6 ફૂટ 7 ઇંચના બોલરની એ આગ ઝરતી બોલિંગ લાઇવ જોવાની તક ક્યારેય આવી જ નહીં. તો આ છે ભારતીય મેદાનોની એક અધૂરી વાર્તા. બસ આ જ તો વાત છે. આપણા હોમ ગ્રાઉન્ડ્સ પર આ ઐતિહાસિક પ્રતિભાઓ ક્યારેય જોવા જ ન મળી. ડોન બ્રેડમેનની જાદુઈ બેટિંગ હોય કે કર્ટલી એમ્બ્રોઝની ડરાવી દે એવી બોલિંગ, ડેનિસ લિલીનો આક્રમક અંદાજ હોય, ગ્રેગ ચેપલની ક્લાસિક સ્ટાઇલ હોય કે રોડની માર્શની વિકેટ પાછળની ચપળતા. આટલી વિશાળ ટેલેન્ટ ભારતીય પીચો પર ક્યારે ચમકી જ નહીં. અને સાચું કહું ને તો દરેક ક્રિકેટ પ્રેમી માટે આ એક બહુ મોટો ખાલીપો છે. અંતમાં એક મસ્ત વિચારવા જેવો પ્રશ્ન તમારા માટે છોડી જાઉં છું. જુઓ, આપણી ભારતીય પીચો હંમેશા સ્પિનરો માટે સ્વર્ગ અને ફાસ્ટ બોલરો માટે પડકારજનક રહી છે.
જો બ્રેડમેન જેવા લેજેન્ડે અહીંના ટર્નિંગ ટ્રેક્સ પર સ્પિનરોનો સામનો કર્યો હોત અથવા લિલી અને એમ્બ્રોઝે ભારતની આખરી ગરમીમાં આ ધીમી પિચો પર બોલિંગ કરી હોત તો શું થાત? પરિણામો કદાચ સાવ અલગ જ હોત, ખરું ને? આ એક એવો વૈકલ્પિક ઇતિહાસ છે જેની આપણે માત્ર કલ્પના જ કરી શકીએ છીએ. તો આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.